નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી તોફાની બેટિંગ પણ કરી છે. ગુજરાતમાં 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી પણ અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. સૌથી વધુ તાપીના વ્યારામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો તાપીના સોનગઢમાં 6.3 ઇંચ વરસાદ ખાબક્યો. વિસાવદરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. સાથે જ ભાવનગરના ઘોઘામાં પણ 6 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડના વાપીમાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો, જ્યારે વલસાડમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મેઘરાજાએ ભાદરવામાં જતા પણ ભૂક્કા કાઢ્યા છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં પણ 2 દિવસમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. આજે પણ વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સાથે જ અંધારપટ પણ છવાઈ ગયું હતું. ભાવનગરમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે બસ નાળામાં ખાબકી હતી. બસ ફસાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કોડિયાક ગામમાં બસનો કાચ તોડી 29 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મોડી રાત સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. કોડિયાક દર્શન કરવા જઈ રહેલા તમિલનાડુના મુસાફરો ફસાયા હતા. વડોદરા શહેરમાં 110 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં 300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે 50થી વધુ વાહનો પણ દબાયા હતા. ફાયર વિભાગની ટીમે રસ્તા પર પડી ગયેલા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરી છે. હવામાન વિભાગે રાજ્યના 3 દિવસ ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ઘટાટોપ વાદળો છવાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે નવરાત્રીના 6 દિવસ પહેલા જ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે. અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસના ગામોમાં વરસાદથી લીલિયાની નાવલી નદીમાં પૂર આવ્યું છે. નદીમાં પૂર આવતા બજાર સુધી વરસાદી પાણી પહોંચી ગયા હતા. નદીમાં પૂર આવતા વરસાદી પાણી બજારો સુધી પહોંચી ગયા હતા. અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલાના જીરા, સિમરણ, મોટા જીંજુડા, પીઠવડી, સેંજોડ ગામમાં વરસાદ વરસ્યો. સુરેન્દ્રનગરમાં જામ્યો વરસાદી માહોલ. જિલ્લાના અનેક તાલુકાઓમાં અડધો ઇંચથી લઈને વરસાદ વરસ્યો. સતત વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી. લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાનું જોરદાર આગમન થયું. તાપી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વ્યારાના પાનવાડી સ્ટેશન રોડ, મેઇન બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમ છલકાયા છે. પાનમ ડેમના સંપૂર્ણ ભરાઈ જતા 2 દરવાજા ખોલીને 9400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હડફ ડેમનો પણ એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.